તો હેલો વિદ્યાર્થી મિત્રો, તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ। જો તમારે આવા જ વિડીયો જોવો હોય તો આપણી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। તો આજ આપણે એમાં મહત્ત્વના વિષય MCQ જોઈએ। તો ચલો પહેલું શરૂઆત કરીએ છીએ। નીચેનામાંથી સભ્યોની લાયકાતની બાબતમાં ખોટું વિધાન કયું છે? તેની ઉંમર 26 વર્ષથી ઓછી છે તો એ પણ સાચું છે, તો પણ તે ગેરલાયકાત ધરાવેલ છે। સિવિલ કોર્ટનો ન્યાયાધીશ હોય તો પણ ગેરલાયકાત ધરાવેલ હોય, તો વિદેશી રાજ્યની નાગરિકતા પ્રાપ્ત કરી નથી તો આ ખોટું વાક્ય છે। પ્રાપ્ત કરેલી હોય તો ગેરલાયકાત ધરાવે, તો આપણો ઓપ્શનનો જવાબ આવશે ડી। જિલ્લા સ્કૂલ બોર્ડના સત્તા, ફરજો અને કાર્યો કઈ કલમ અનુસાર દર્શાવવામાં આવે છે? તો જિલ્લા સ્કૂલ બોર્ડના સત્તા, ફરજો અને કાર્યો કલમ 13 અનુસાર દર્શાવવામાં આવે છે। પછી આપણે MCQ ત્રીજો લઈ એટલે શું? વહીવટી અધિકારી એટલે કલમ 21 અને 22 હેઠળ નિમાયેલ અધિકારી, કલમ 21 અને 22 હેઠળ નિમાયેલ કર્મચારી કે અધિકારી। ઓકે, પછી આપણે તો ચોથું લઈશું। ટ્રિબ્યુનલ વિશે કઈ કલમમાં જણાવેલ છે? તો ટ્રિબ્યુનલ વિશે કલમ 40F જણાવેલ છે। પછી પાંચમું, બાળક એટલે શું? બાળક એટલે કે શાળાની શરૂઆત વખતે બાળકની ન્યૂનતમ ઉંમર 6 વર્ષ હોય અને મહત્તમ ઉંમર 14 વર્ષ હોય તે ઉંમરના છોકરા અથવા છોકરીઓ। કલમ 47A હેઠળ કઈ કલમની જાણકારી આપી છે? તો આપણને કલમ 47A હેઠળ ઓડિટની જાણકારી આપવામાં આવેલી છે। ત્યારબાદ મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947, આ ભૂલથી થઈ ગયું છે વિદ્યાર્થી મિત્રો, 1947 છે અનુસાર ફરજિયાત પ્રાથમિક શિક્ષણ વિસ્તાર એટલે શું? તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અનુસાર ફરજિયાત પ્રાથમિક શિક્ષણ એટલે જે વિસ્તારમાં કોઈપણ ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ ફરજિયાત હોય તે વિસ્તાર। પછી જોઈશું આઠમું, 30/6/1923ના ઠરાવ મુજબ કાયમી નિમણૂક ધરાવતો પ્રાથમિક શાળાનો શિક્ષક એટલે શું? તો આપણને 30/6/1923ના ઠરાવ મુજબ આપણે જાણકારી મેળવીએ તો બાંહેધરીવાળા પ્રાથમિક શિક્ષણ આવે છે, બરોબર। માનીય શાળાઓ એટલે કે રાજ્ય સરકાર દ્વારા નિભાવવામાં આવતી બધી શાળાઓને માન્ય શાળા કહેવામાં આવે છે। પછી 10મો MCQ જોઈશું। ફરજિયાત શિક્ષણ વિસ્તાર ફી લેવા, તો ફરજિયાત શિક્ષણ વિસ્તાર હોય તેમાં કોઈ પણ પ્રકારની ફી લઈ શકીએ નહીં। કયા વર્ષે ખાનગી પ્રાથમિક શાળા અંગેનો વટહુકમ બહાર પડ્યો હતો? તો 1989ની અંદર ખાનગી પ્રાથમિક શાળાઓ ઉપરનો વટહુકમ બહાર પડ્યો હતો। અજમાયશી કર્મચારીને કઈ પારા હેઠળ સંરક્ષણ મળે છે? તો તેને 40 હેઠળ સંરક્ષણ મળે છે। કઈ ખાનગી શાળાના શિક્ષકને સરકાર સીધા પગારની યોજનાનો લાભ આપે છે? તો 1977 પહેલાંના જે શિક્ષકો છે તેને સરકાર સીધા પગારની યોજનાનો લાભ આપે છે। જો કોઈ કર્મચારી પોતે જણાવેલ તારીખે નોકરીમાંથી મુક્ત થવા માંગે તો મુક્ત થઈ શકે છે। ઓકે, સ્ટાફ કઈ કલમ અનુસાર દર્શાવવામાં આવે છે? તો તપાસણી સ્ટાફ કલમ 48 અનુસાર દર્શાવવામાં આવે છે। ત્યારબાદ જોઈશું નિમાયક એટલે શું? નિમાયક એટલે શિક્ષક નિમાયક। સ્કૂલ બોર્ડ એટલે કે યથાપ્રસંગ સ્કૂલ બોર્ડ અથવા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડને સ્કૂલ બોર્ડ કહે છે। હવે આપણે કરાવેલું એટલે કરાવેલાનો અર્થ શું થાય? તે કરાવેલાનો અર્થ થાય આ નિયમ અનુસાર કરેલા નિયમનું ઠરાવેલું। અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કઈ કલમ અનુસાર કરવામાં આવે છે? તો અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કલમ 10 અનુસાર કરવામાં આવે છે। મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં કુલ કેટલી કલમ છે? તો મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947માં કુલ 71 કલમ આપવામાં આવેલી છે। તો આવો જ વિડીયો ગમ્યો હોય તો આપણી ચેનલને લાઈક કરજો, શેર કરજો।